કેમ છો મિત્રો? આજે આપણે ફરીથી બ્રેડ અને બટાકાની એકદમ સરસ મજાની નવી વાનગી લઈને આવેલા છીએ. તો ચાલો સૌથી પહેલાં તો બ્રેડની ચારે બાજુથી કિનારી આપણે કાપી લેવાની છે અને આપણે એના કટકા કરી લેવાના છે. બટાકાને મેં બાફીને તૈયાર રાખેલા હતા તે આપણે અંદર એડ કરવાના છે. પછી એમાં ઝીણા સમારેલા કાંદા પણ નાખવાના છે, લીલા મરચાં પણ નાખવાના છે અને સહેજ આદુ લસણની પેસ્ટ પણ આપણે અંદર એડ કરવાની છે. ત્યાર પછી આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે લઈશું, લાલ મરચું, સહેજ હળદર અને મેં આમાં ફ્રેન્કી જેવો ટેસ્ટ આવે એટલે મેં એમાં સાધારણ ફ્રેન્કીનો મસાલો લીધો છે. બધા મસાલા એડ કર્યા પછી આપણે એને આવી રીતે બધા મિક્સ મસાલો કરી લેવાનો છે બ્રેડ અને બટાકા જોડે આવી રીતે. પછી એને તમને જે રીતે અનુકૂળ આવે નાના મોટા ગોળ લંબગોળ તમે એવો શેપ આપી શકો છો. આવી રીતે એક પછી એક બધા જ બ્રેડ અને બટાકાના નાસ્તાને મેં સરસ મજાનો એક શેપ આપેલો છે લંબગોળ જેવો. પછી આપણે એમાં બ્રેડ ક્રમ્સની અંદર રગદોળી લેવાના છે. આમાં મેં કોઈ પણ જાતની સ્લરી લીધી નથી. ડાયરેક્ટ જ બ્રેડ ક્રમ્સની અંદર રગદોળી અને તેલ એકદમ ગરમ હોય પછી આપણે એક પછી એક આવી રીતે અંદર તેલમાં ડબોળી દેવાના છે. ત્યાર પછી આપણે સરસ મજાના બ્રાઉન કરવાના છે, એટલે કે બહારનું લેયર બ્રેડ ક્રમ્સ હોવાથી સરસ મજાના એકદમ ક્રિસ્પી અને કડક લાગે છે, એટલે ખાવામાં ખૂબ જ મજા આવે છે. અને પ્લીઝ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો સરસ મજાનો એક બ્રેડ અને બટાકાનો નાસ્તો તૈયાર.